નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ। મગુના ખાતે આમ આદમી પાર્ટીની સભામાં ઉઠ્યો દારૂનો ગંભીર મુદ્દો। મગુના તારીખ 20/12/2025 મહેસાણાના મગુના ગામ ખાતે તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ બી ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન જ્યારે સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી ત્યારે ગામની બહેનો ખુલ્લેઆમ આગળ આવી પોતાની વ્યથા વ્યક્ત કરી। મહિલાઓએ જણાવ્યું કે ગામનો સૌથી ગંભીર અને પાયાનો પ્રશ્ન ગેરકાયદેસર દારૂનો વેપાર છે, જે સોંથલ પોલીસ તથા સ્થાનિક તંત્રની રહેમન નજર હેઠળ ફૂલી ફાલી રહ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો। મહિલાઓએ જણાવ્યું કે દારૂના કારણે પરિવારો તૂટી રહ્યા છે, ઘરેલું કલહ વધ્યો છે અને યુવાનો ખોટા માર્ગે જઈ રહ્યા છે। આવી સ્થિતિમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી, જેનાથી લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે। સ્થાનિક મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે તેઓ આ મુદ્દે ચૂપ બેસવાની નથી અને જો જરૂર પડશે તો આંદોલનનો માર્ગ અપનાવવા તૈયાર છે। ગાંધીના ગુજરાતમાં આજે મહિલાઓનો ઘર બહાર આવીને જાહેરમાં પોતાની તકલીફો રજૂ કરવી પડે તે રાજ્ય માટે દુઃખદ અને શરમજનક બાબત હોવાનું પણ તેમણે જણાવ્યું। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ બી ચાવડાએ મહિલાઓની વાત સાંભળી તેમને યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી હતી અને દારૂના દૂષણ સામે કડક લડત આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો। સ્થાનિકોમાંથી મળતી માહિતી મુજબ જો ટૂંક સમયમાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો આ મુદ્દે મોટું જન આંદોલન ઊભું થવાની શક્યતા છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર। એકદમ વિવેકથી કરવાની છે। આપણે બધા ભાઈઓ છીએ, સમાજ છે, તો સમાજમાં બેઠા હોય તો બધા ભાઈઓ એકબીજા સાથે વિવેકથી વાત કરવાની, શાંતિથી ભાવનાથી વાત કરવાની છે। મારું પરિચય આપી દઉં તો મારું નામ જયદેવસિંહ ભગતસિંહ ચાવડા છે। વ્યવસાય વકીલાત કરું છું। મારું ગામ ભેસાણા ખરું, આપણે લીલ ચંપાસણ એના બાજુ આવેલું છે ભેસાણા ગામ। આમ આદમી પાર્ટીમાં જિલ્લા પ્રમુખ છું અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના એના અંદર પ્રદેશ અધ્યક્ષ છું। વધુમાં જે પદ્માવત ફિલ્મ રિલીઝ થઈ હતી એના સામે જે સમાજે જે આક્રોશ ઠાલવવા માટે સમાજના ભાઈઓ યુવાનો જે આંદોલન કરતા હતા અને એના અંદર કેટલાક અસામાજિક તત્વો ભેગા થઈને આપણી જે ક્રાંતિ કરી, અહિંસક ક્રાંતિને દોહડી અને એના પરિણામ સ્વરૂપે આપણા નિર્દોષ યુવાનો ઉપર જે ખોટા કેસો થયા એ કેસો આજની તારીખે પણ હું મફતમાં લડું છું। જે પરિચિત હશે, જે ભાઈઓ જે આવે છે મુદતમાં, એ બધાએ ઓળખતા હશે। આપણે જે અમે અત્યારે ગામડે ગામડે જઈ રહ્યા છીએ, દરેક ગામના અંદર અલગ અલગ